આ ગાડીની પાછળ આ સૂત્ર લગભગ વધારે લખાતું હોય છે, તુમ રક્ષક કા હું કો ડરના. પણ પાછું એને પૂછો, હનુમાન ચાલીસા આવડે છે તને? તારી શેરીમાં હનુમાનજીનું મંદિર છે, કોઈ દી દર્શન કરવા ગયા? આપણે એમ કહીએ કે અયોધ્યામાં રામ મંદિર બની જવું જોઈએ, બરોબર છે, પણ તમારા શેરીના નાકે એ મહાદેવ મંદિર છે, હનુમાનજીનું મંદિર છે, શિવ મંદિર છે, ત્યારે કેના દર્શન કરવા તો જાઓ. રામ રાજ્ય એમ નહીં આવે. खाली गर्व से कहो हम हिंदू है, वहां से हमारी हिंदू की यात्रा पूर्ण नहीं होती कभी. हिंदू होने के लिए शिखा होना अनिवार्य है, हिंदू होना टीका होना भी अनिवार्य है. हिंदू कहना है और गर्व से जीना है, तो अपने गले में तुलसी की माला भी अनिवार्य है. और इतना करने के बाद फिर आप कभी भी गुटखा और तंबाकू कभी नहीं चबा सकते. પછી ગુટકા ખાવાનું મન નહીં થાય. અને જો કદાચ પછી પણ તમે ઊંટની જેમ જો ચાવતા હોય તો ગંગમાં ગરદભનો પ્રવેશ વિહારીલાલજી મહારાજ, તો પછી ગધેડાને ગંગાજીમાં નવરાવ્યા જેવું કામ થાય. એકવાર સહજાનંદનો ચાંદલો કરી લ્યો ને. આ સિમ્બોલ અક્ષરધામના અધિપતિએ અક્ષરધામથી નક્કી કરીને આવ્યા છે. આ મારો તિલક કરશે, આ મારો ચાંદલો કરશે, એનું એમ કહેવાય રાશન કાર્ડમાં નામ લખાઈ ગયું, એ સહજાનંદ સ્વામીના પરિવારનો સભ્ય બની ગયો. અને એટલા માટે મારી તમને હજી વિનંતી છે, ખાસ કરીને યુવાન વર્ગને, દીકરાઓ હોય કે દીકરીઓ હોય, તમારી આસપાસમાં રહેલા મંદિરમાં દેવ દર્શને જાઓ.